હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું શરદ પૂર્ણિમા સ્પેશિયલ દૂધ પૌવા બનાવીશું. શરદ પૂનમના દિવસે લગભગ બધાના ઘરે દૂધ પૌવા તો બનતા જ હોય છે, પણ બધાને દૂધ પૌવા બનાવવાની એક અલગ અલગ રીત હોય છે અને ઘણા લોકો આ દૂધ પૌવાને અલગ અલગ ફ્લેવર્સમાં પણ બનાવતા હોય છે. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો. નાની નાની ટિપ્સ સાથે અને શરદ પૂર્ણિમાના દિવસે શા માટે દૂધ પૌવા ખાવાનો આવે છે તેનું મહત્ત્વ સાથે આજે આ રેસીપી તમારી સાથે શેર કરવાની છું. આ દૂધ પૌવાની રેસીપી ખૂબ જ સિમ્પલ રેસીપી છે, પણ છતાં એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. કહેવાય છે કે આખું વર્ષ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે શરદ પૂનમના દિવસે દૂધ પૌવા તો ખાવા જ જોઈએ અને લગભગ બધાના ઘરે દૂધ પૌવા તો બનતા જ હોય છે. તો ચાલો આજે આપણે સિમ્પલ રેસીપી અને એકદમ ટેસ્ટી એવા દૂધ પૌવાની રેસીપી શરૂ કરીએ. તો શરદ પૂર્ણિમા સ્પેશિયલ દૂધ પૌવા બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં એક નાની વાટકી એટલે કે એક નાનો બાઉલ જેટલા મેં ચોખાના પૌવા લીધા છે. આજે શરદ પૂર્ણિમાના દિવસે જે પૌવા હું બનાવી રહી છું તે 3થી 4 વ્યક્તિ માટે બને એટલી ક્વોન્ટિટીમાં આ દૂધ પૌવા હું બનાવી રહી છું. તો તેના માટે અહીંયા જનરલી આપણે પૌવા બટેકામાં ચોખાના પૌવા જે વાપરતા હોય મેં એ જ પૌવા લીધા છે અને એક નાના બાઉલ જેટલા મેં પૌવા લીધા છે. હવે આ પૌવાને એક ચાળણી અથવા તો કોઈ પણ મોટા ગરણા વડે ચારી લઈશું, જેથી એમાં રહેલો બધો જ કચરો છે એ સારી રીતના નીકળી જાય. ત્યારબાદ એને 2 થી 3 પાણી વડે સારી રીતના સાફ કરીશું, જેથી કચરો પણ નીકળી જાય અને પૌવા પણ સારી રીતના સોફ્ટ થઈ જાય. એટલે 2 થી 3 વાર પાણીથી ધોવું જરૂરી છે. હવે પૌવાને મેં સારી રીતના 2 વાર ધોઈ લીધા છે. હવે એને એકદમ સારી રીતના નિતારી લઈશું, જેથી બધું જ પાણી નીકળી જાય અને પૌવાના જે દાણો છે એકદમ છૂટો છૂટો થઈ જાય તેવો થવો જરૂરી છે. એટલે આપણે 10 મિનિટ માટે એને સારી રીતના નીતરવા દઈશું, જેથી તેમાં રહેલું બધું જ પાણી છે એ સારી રીતના નીતરી જાય. હવે અહીંયા એક મેં વાસણ લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને ઉપર આપણે દૂધ રેડીશું. અહીંયા મેં એક મોટા ગ્લાસ જેટલું ફૂલ ફેટવાળું મિલ્ક લીધું છે. અહીંયા જો તમારી પાસે ફૂલ ફેટવાળું મિલ્ક ન હોય તો તમે આ દૂધની અંદર મિલ્ક પાવડર પણ નાખી શકો છો અથવા તો કસ્ટર્ડ પાવડર પણ નાખી શકો છો. તેનાથી ખૂબ જ સારી રીતના આ દૂધ પૌવા છે એ ઘટ્ટ થઈ જશે. પણ અહીંયા મારી પાસે પહેલેથી જ ફૂલ ફેટવાળું મિલ્ક છે, એટલે હું મિલ્ક પાવડર કે કસ્ટર્ડ પાવડર બેમાંથી એક પણ નથી નાખી રહી. જો તમારે નાખવું હોય તો નાખી શકાય છે. હવે આ દૂધને થોડીક વાર માટે ગરમ થવા દઈશું, ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીશું. આ દૂધ પૌવા છે એકદમ સિમ્પલ રીતે આજે હું બનાવી રહી છું. અહીંયા જો તમારે કોઈ પણ ફ્લેવર્સ એડ કરવા હોય તો પણ એડ કરી શકો છો, અથવા રોઝ ફ્લેવર છે, કેસર ફ્લેવર છે, અથવા તો કોઈ પણ ફ્લેવર્સ તમે એડ કરી શકો છો. હવે આપણે દૂધને થોડી વાર માટે ગરમ થવા દઈશું. અને કહેવાય છે કે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહેવા માટે શરદ પૂનમ પર દૂધ પૌવા તો ખાવા જ જોઈએ અને લગભગ બધાના ઘરે દૂધ પૌવા તો બનતા જ હોય છે. અને તમે જરૂરથી મને કમેન્ટમાં જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. હવે દૂધ છે એ ધીમે ધીમે હુંફાળું ગરમ થવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે દૂધ આપણું છે એ ગરમ થઈ ગયું છે. હવે તેમાં ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખીશું.
અહીંયા તમે સાકર પાવડર પણ નાખી શકો છો. તો અહીંયા મેં 3 ચમચી જેટલી મોટી ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે. અહીં જો વધારે ગળ્યું તમને ટેસ્ટમાં ભાવતું હોય તો તમે વધારે 4 ચમચી પણ નાખી શકો છો. હું આ દૂધ પૌવા છે મધુરો ટેસ્ટ આવે અને ઓછું એવું ગળ્યું બને એટલે મેં માત્ર 3 ચમચી જેટલી જ મેં ખાંડ એડ કરી છે. અહીં જો તમારે ઇલાયચી પાવડર નાખવો હોય તો પણ ઇલાયચી પાવડર પણ નાખી શકો છો. પણ અમારા ઘરમાં ઇલાયચી પાવડરવાળું દૂધ પૌવાનો ટેસ્ટ નથી ભાવતો એટલે હું નથી નાખી રહી. હવે આપણે પૌવા છે તમે જોઈ શકો છો મસ્ત એવા કોરા થઈ ગયા છે અને થોડું પણ મોઇશ્ચર નથી. હવે તમે દૂધમાં તેને એડ કરી દઈશું. હવે આપણે પૌવા છે એકદમ વધારે સોફ્ટ થઈ જાય એટલે 3 થી 4 મિનિટ માટે દૂધને ઉકળવા દઈશું. શરદ પૂનમના દિવસે સાંજે દૂધ પૌવા બનાવવામાં આવે છે. આ બનેલા દૂધ પૌવાને ચાણાના વાસણથી ઢાંકી અને તેને ચંદ્રમાનો પ્રકાશ આપવામાં આવે છે. દૂધ પૌવા ખાવાથી આપણું શરીર છે એ સ્વસ્થ અને નિરોગી રહે છે. આયુર્વેદમાં કહેવાય છે કે શરદ પૂનમના દિવસે દૂધ પૌવા ખાવાથી કફ અને પિત્તનો નાશ થાય છે અને ચંદ્રમાના કિરણો પર રાખીને ખાવાથી તો ખૂબ જ આપણા શરીરને ફાયદો થાય છે. જેથી દૂધ પૌવા બની જાય એટલે રાતના અગાસી પર એટલે કે ધાબા પર આવી રીતના કાણાવાળું ઢાંકણ ઢાંકી અને ચંદ્રમાનો પ્રકાશ પડે તેવી રીતના આ દૂધને રાખી અને એનું દૂધ પૌવા ખાવાથી આપણું શરીર માટે ખૂબ જ લાભદાયક છે. આયુર્વેદમાં કહેવાયું છે કે જો તમે આખી રાત આ દૂધ પૌવાને કાણાવાળા વાસણથી ઢાંકી અને તમે સવારે એને ખાઓ તો એનો ફાયદો વધારે થાય છે. પણ આપણે આખી રાત તો ન રાખી શકીએ પણ ઓછામાં ઓછું 3 થી 4 કલાક તો ચંદ્રમાના પ્રકાશમાં આ દૂધ પૌવાને તો રાખવા જ જોઈએ. ત્યારબાદ જ તેનું સેવન કરવું જોઈએ. હવે દૂધ છે એ ઉકળી ગયું છે. ત્યારબાદ મેં અહીંયા બદામની ફ્લેક્સ અને કાજુ એમાં એડ કરી દીધા છે. હવે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણે દૂધ પૌવા છે એ બનીને તૈયાર થઈ ગયા છે. આ દૂધ પૌવા છે એ માત્ર 5 થી 7 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સિમ્પલ રેસીપી છે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો શરદ પૂર્ણિમા સ્પેશિયલ આપણે દૂધ પૌવા છે એ બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને એક સર્વિંગ બોલમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા દૂધ પૌવા બનીને રેડી થઈ ગયા છે. હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. અહીંયા જો તમારે દૂધ પૌવા વધારે ઘટ્ટ પસંદ કરતા હોય તો તમે પૌવાનું પ્રમાણ વધારી કરી શકો છો અને દૂધ વધારે ભાવતું હોય તો તમારે પૌવા છે એ હાફ બાઉલ એડ કરવાના છે. અહીં આ દૂધ પૌવા ઠંડુ થશે એટલે વધારે ઘટ્ટ બનીને તૈયાર થઈ જશે. તો તૈયાર છે શરદ પૂર્ણિમા સ્પેશિયલ સુપર ટેસ્ટી અને સિમ્પલ એવા દૂધ પૌવાની રેસીપી તૈયાર છે. હવે આ દૂધ પૌવાને કોઈ પણ કાણાવાળું વાસણ અથવા તો કાણાવાળી ડીશ હોય એને આવી રીતના ઢાંકી અને અગાસી પર ચંદ્રમાનો પ્રકાશ ઉપર રાખીને ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. અને કહેવાય છે કે શરદ પૂનમના દિવસે ધાબા પર આવી રીતના સોય અને દોરોને આવી રીતના પોરવીને કરવાથી પણ આપણી આંખનું જે તેજ છે એ પણ વધે છે. હવે આવી રીતના ઢાંકણ ઢાંકી અને તમે ધાબા ઉપર 3 થી 4 કલાક માટે ચંદ્રમાનો પ્રકાશ આવે તેવી રીતના ઢાંકી અને પછી જ એને દૂધ પૌવાને ખાવા જોઈએ. અહીં આયુર્વેદમાં તો કહે છે કે આખી રાત રાખી અને સવારે ખાવ તો એ વધારે શરીર માટે સારું છે. પણ આપણે આખી રાત તો ન રાખી શકીએ તો 3 થી 4 કલાક માટે આવી રીતના કોઈ પણ કાણાવાળું ઢાંકણ ઢાંકી અને તમે આવી રીતના ઢાંકી અને પછી આ દૂધ પૌવાને ખાશો તો તમારા શરીર માટે ખૂબ જ એવા ફાયદાકારક રહેશે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.